मध्य गुजरातनी सौथी मोटामां मोटी होस्पिटल एसएसजी होस्पिटल के ज्यां वडोदरा शहर जिल्ला नहीं आसपासना राज्यमांथी पण मोटी संख्यामां दर्दीओ सारवार माटे आवता होय छे त्यारे एसएसजी होस्पिटलनी गंभीर बेदरकारी सामे आवी छे। आटली मोटी संख्यामां ज्यारे दर्दीओ અહીં સારવાર અર્થે આવતા હોય ત્યારે જવાબદારી વધી જતી હોય પરંતુ બેદરકારીઓ જ જોવા મળતી હોય છે એસએસજી હોસ્પિટલ ખાતે। હાલ વાત કરીએ તો એસએસજી હોસ્પિટલની ચારે બાજુ ગંદકી ભર્યું પાણી જોવા મળી રહ્યું છે। ગટરનું ઉભરાતું પાણી, મળમૂત્રવાળા પાણી, પ્રદૂષિત પાણી જેના કારણે મચ્છરોનો ઉપદ્રવ વધી રહ્યો છે તેવું પાણી એસએસજી હોસ્પિટલની ચારે તરફ જોવા મળી રહ્યું છે। એક તરફ ચોમાસાની ઋતુ નજીક આવી રહી છે અને મચ્છરજન્ય રોગોની વાત કરીએ તો તેમાં પણ વધારો થતો જોવા મળી રહ્યો હોય અને તેવામાં એસએસજી હોસ્પિટલ જેની ચારે તરફ આ ગંદકી જોવા મળી રહી છે, ગંદુ પાણી ઉભરાઈ રહ્યું છે ત્યારે વડોદરામાં જ્યારે પ્રી મોન્સૂનની કામગીરી અંતર્ગત અલગ અલગ કામગીરી હાથ ધરવામાં આવી રહી હોય તેવામાં એસએસજી હોસ્પિટલ કોઈકના આદેશની રાહ જોતું હોય તેવું સ્પષ્ટપણે જણાઈ રહ્યું છે। આ મામલે સામાજિક કાર્યકર કમલેશ પરમાર દ્વારા રોષ વ્યક્ત કરવામાં આવ્યો છે અને વહેલામાં વહેલી તકે આ ગંદકી સાફ કરવામાં આવે, ઉભરાતી ગટરની જે સમસ્યા છે, ગંદુ પાણી જે હોસ્પિટલની ચારે તરફ છે તેને લઈને સાફ સફાઈ કરવામાં આવે, આ ઉભરાતા પાણીની સમસ્યાનું ત્વરિત નિરાકરણ લાવવામાં આવે તેવી માંગ તેમણે કરી છે। જો આવું થોડા જ દિવસોમાં નહીં કરવામાં આવે તો તેઓ આ અંગે ઉચ્ચ કક્ષાએ પણ રજૂઆત કરશે। मध्य गुजरातनी सौथी मोटा मोटी होस्पिटल जे सर सयाजीराव होस्पिटल में अनेक दर्दीओ आवता होय छे अने अनेक राज्योना दर्दीओ पण अहींया गाड़ी सारवार अर्थे आवता होय छे त्यारे खास करीने अमे जात तपास करता जोवा मळ्युं के अलग अलग जे वोर्ड जे अलग अलग डिपार्टमेंट जे त्यां गाड़ी अमे जोयुं त्यारे जोवा मळ्युं के जे खुल्ली गटरो जे गटरोनी अंदरथी जे मळमूत्रवाळुं प्रदूषित पाणी जे खुल्लामां वही रह्युं छे એટલે કહેવાનો મતલબ કે વડોદરા શહેરમાં જે લોકો સારવાર અર્થે વડોદરા શહેરની એસએસજી હોસ્પિટલમાં આવતા હોય છે પરંતુ કંઈક ને કંઈક લાગી રહ્યું છે કે માંદગી લઈને જતા હોય તેમ પણ સ્પષ્ટપણે જોવા મળ્યું છે। સાથે સાથે હાલમાં જે આવનારા દિવસોમાં ચોમાસાની ઋતુ હોય અને મચ્છરજનોનો રોગોનો ઉપદ્રવ વધતો હોય ત્યારે ખાસ કરીને વડોદરા મહાનગરપાલિકા સાથે સાથે સ્થાનિક જે આરએમઓ સાહેબ, સુપ્રિન્ટેન્ડન્ટ સાહેબ આ તમામે જાત તપાસ કરવાની જરૂર છે। સાથે સાથે આ જે પણ બેદરકારી દાખવનાર અધિકારીઓ હોય, બેદરકારી દાખવનાર કર્મચારી હોય તેઓને તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરવા જોઈએ કારણ કે વડોદરા શહેરમાં અવારનવાર જ્યારે જે રોગોના પ્રમાણમાં જ્યારે વધારો થતો હોય જેમ કે ચિકનગુનિયા છે, ડેન્ગ્યુ છે તેમજ અનેક મચ્છરજન્ય રોગો થતા હોય ત્યારે ખાસ કરીને સંપૂર્ણ તકેદારી રાખવાની જવાબદારી જે તે જવાબદાર અધિકારીઓની હોય છે પરંતુ કંઈક ને કંઈક લાગી રહ્યું છે કે આ ગાળા કાન કરતા હોય તેમ સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે।
આગામી સમયમાં ચોમાસાની હવે ફૂલ તૈયારી થઈ જવામાં આવી છે. અધિકારીઓને પૂછતા એવું કહે છે કે હજુ તો મિટિંગ કર્યું ત્યાર પછી આની કામગીરી કરવામાં આવશે. કેટલું થઈ જાય છે? ચોક્કસથી વડોદરા મહાનગરપાલિકાની અંદર તમે જોશો કે જે પ્રી મોન્સૂનની કામગીરી આવનારા ચોમાસાને ધ્યાનમાં રાખીને પ્રી મોન્સૂનની કામગીરી અલગ અલગ વિસ્તારોમાં થતી હોય છે, પરંતુ ખાસ કરીને જે મધ્ય ગુજરાતની સૌથી મોટી હોસ્પિટલ એટલે કે અનેક રાજ્યોમાંથી અનેક ગ્રામીણમાંથી અહીંયા ગાડી દર્દીઓ અને દર્દીના પરિવારજનો સારવાર અર્થે અહીંયા ગાડી આવતા હોય છે. ત્યારે ખાસ કરીને જ્યારે લોકો આવતા હોય તો તેઓના આરોગ્યને ધ્યાનમાં રાખી અને જે પણ કામગીરી છે એ કામગીરી સત્તાધીશોએ તાત્કાલિક ધોરણે યુદ્ધના ધોરણે કરવી જોઈએ, કારણ કે આવનારા દિવસોમાં જો ચોમાસાની ઋતુ હોય અને જે તે સમય પર જ્યારે આ રીતની ગટરો ઉભરાશે અને ગટરો ઉભરાવાના કારણે જો કદાચ રોગચાળો ફાટી નીકળશે તો તેનો જવાબદાર કોણ? એટલે ખાસ કરીને જે પણ અધિકારીઓ લાપરવાહી દાખવતા હોય તેવા અધિકારીઓને તાત્કાલિક ધોરણે નોટિસ આપી અને સસ્પેન્ડ કરવામાં આવે, અને જો આ કામગીરી કરવામાં નહીં આવે તો ચોક્કસથી આવનારા દિવસોમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે આરોગ્ય મંત્રીને અમે લોકો જે લેખિતમાં રજૂઆત કરીશું અને તંત્રને જગાડવાનો પ્રયત્ન કરીશું.